અમે આવી ગયા માન્યતા ટ્રેન્ડર્સમાં પતરા અને પીઢિયા ને એવું લેવાનું હતું. એ જો લઈ હમણાં રિક્ષામાં ભરીને પછી જવાનું હોય લાંબા પાછું. હાલો ગુલ્ફી આવી ગઈ છે હવે બપોરના 2 વાગે. બરાબર જા છોકરાઓ બધા ઉલારે જાઓ. હાલો અત્યારે વાગ્યા છે 5:15. અમે જઈ મારા માસીની વાડીએ. ત્યાં ચા પાણી પીતા આવી ને વાડીની બાજુમાં એક રોજીયા માતાજીનું મંદિર છે. એ દર્શન કરતા આવીએ ને તમને દર્શન કરાવીએ. જા બાવેડાનો એવો કાચો રસ્તો હોય. જો આવો રસ્તો છે કાચો. આ બાજુ આવ્યા અમે. જો આ વાડી છે મારા માસીની. જો ઉગી ગયા છીએ અમે. અહીંયા ઘર છે ને ચા પાણી તો આપણે પી લેતા છે. હવે જઈએ આમ સામે રોજીયા માતાજીનું મંદિર આવ્યું દર્શન કરતા આવીએ તમને દર્શન કરાવીએ. આ જો આખી વાડી છે ને બધી મારા માસીની જ છે. જો કે 4 ભાગ છે આમાં. આ મંદિર છે રોજીયા માતાજીનું. બાજુમાં તરાવડી છે. જો અહીંયા મંદિર છે. જઈએ આપણે ત્યાં દર્શન કરીએ. જો કે હજી પાછળ આવે છે એ પાછી દર્શન કરી લે. આપણે મોર જઈને દર્શન કરી લે ને તમને દેખાડી દે. હાલો આ મંદિરના પગથિયા છે. ઉપર જ મંદિર આવેલું. હાલો આપણે જઈને ત્યાં દર્શન કરીએ અને તમને દર્શન કરાવીએ. જો અહીંયા આવો બગીચો છે કંઈક. વડલાના ઝાડવાને છે અને આ મંદિર છે રોજીયા માતાજીનું. જો એ ઉપર લખેલું છે રોજીયા માતાજી. જો આ મંદિર છે પણ મંદિરનો દરવાજો તો બંધ છે એટલે અંદરથી તમને નહીં દર્શન કરાવી શકું. જો આવું કંઈક મંદિર છે. મંદિરની પાછળની સાઈડ જો અહીં પાછળ તરાવડી ભરી છે. જો જો અહીંયા સામે દેખાય ને તમને. જો અહીંયા દરિયો આવી ગયો ત્યાં. અને અહીંયા પીર બાપુની જગ્યાએ છે. જો અહીંયા ધજા દેખાય ને તમને. અહીંયા પીર બાપુની જગ્યાએ આવેલ છે. જો હાલો અમે વાડીએ તો જતા એમાં. હવે જઈને પાછા ઘરે. હાલો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે. આજનો વિડીયો આપણે અહીંયા જઈને કરી દઈએ. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. મળીએ પાછા કાલે એક નવા વ્લોગમાં.